કેમ છો પાળિયાદ? આયા આવો એટલે પછી કાંઈ ઘટે નહીં હો વાલાઓ. ગુજરાતના ગમે એ ખૂણે જાઓ, જોજો બધું પાડી નાખતા નહીં તમે. ગુજરાતના ગમે એ ખૂણે જાઓ પણ પાળિયાદમાં આવો ને એટલે પછી તમારે આમ જો બીજું કાંઈ વિચારવાનું રહે જ નહીં. તમે બધા ભાગ્યશાળી છો કે પાળિયાદ જેવી અદ્ભુત જગ્યા પર રહ્યો છો. અને આજે ટૂંકમાં કહેવા આવ્યો છું ને ખાસ મારી માતા ને બહેનોને કહેવા આવ્યો છું કે ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ શા માટે વાપરવું જોઈએ. ટૂંકમાં કહી દઉં કે તમે ફરસાણ ખાઓ, ગાંઠિયા ખાઓ, ભજીયા ખાઓ, 30 વખત આ લોકો તેલને ગરમ કર્યા રાખે, તમને ભજીયા હોય, ગાંઠિયા હોય, બધું ઠપકારા રાખે અને તમે ખાયા રાખો. આ બહુ સત્ય વાત કરું છું કે સિંગતેલ આપણા પરિવાર માટે અને ગુજરાત માટે, ગુજરાતની આબોહવા માટે એટલું જરૂરી છે, ના પૂછો વાત. કપાસિયા તેલ છે એ કોનો ખોરાક છે? બળદનો, ઢોરોનો ખોરાક છે, એ આપણે ખાઈ. આમાં કોઈ પણ મોટી હોટલ હોય, દુકાન હોય, ફરસાણની લારી હોય, ચેલેન્જ મારીને કહું કોઈ પણ વ્યક્તિ સિંગતેલ નહીં વાપરતું હોય. કેમ કે સિંગતેલ થોડુંક મોંઘું પડે, આ બધા તેલ સસ્તા છે, આપણા હેલ્થ માટે આપણે હેરાન થાય છે. એટલે તમામ લોકોને કહું કે જે લોકો ફરસાણ બનાવે છે બધાને અભિનંદન છે, મોટી મોટી હોટલ છે બધાને અભિનંદન છે, પણ બધાને કહેવાનો આગ્રહ રાખો કે તમારી દુકાનમાં મારું નહીં, ખજૂરભાઈનું નહીં, કોઈનું પણ લ્યો પણ સિંગતેલ લ્યો. આપણે ધીમે ધીમે આ બધી પરંપરાઓ હવે બદલવાની છે. આ ખજૂરભાઈ એમ નામ નથી સિંગતેલમાં પડ્યા અને ખજૂરભાઈની વાહે લોકો એમ નામ નથી પડ્યા. આપણે દોડી છે અને સમાજના હરેક વર્ગના લોકોને કહેવા માંગુ છું કે થોડું ખાઓ પણ સારું ખાઓ. અને ઘરના રસોડામાં કોનું તેલ આવવું જોઈએ? ઓહો, ને એમાં અમારા ભાઈઓ બોટાદની અંદર જે કામ કરે છે, ક્યાં છે અમારા ભાઈઓ? ભાઈ, આ ભાઈઓ માટે જોરદાર દિલથી તાળી થઈ જાય. જ્યારે પહેલી વખત આ ભાઈઓ મને મળ્યા ને ત્યારે મને શું કીધું ખબર? કે અમે 2 પૈસા નહીં કમાઈ તો હાલ છે, પણ અમારા બોટાદ જિલ્લાની અંદર જે જગ્યા પર ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ જાય, હરેક લોકોને અમે આગ્રહ રાખીએ કે ભાઈ થોડું ખાશું, સારું ખાશું અને ઘરના રસોડામાં ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ લાવશું. એ ભાવના છે લોકોની. અને મને તો હંમેશા હનુમાન દાદા મારી હારે ઉભા રહ્યા છે. હું સારંગપુર આવું, આ તમે બધા એટલા ભાગ્યશાળી છો કે બોટાદ છે, પાળિયાદ છે, આ રોડ પર તમે આવો અને તમે કોઈ પણ વસ્તુ ચાલુ કરો, અહીંયા હનુમાન દાદા વિહળના જો તમને સપોર્ટ ન કરે તો મારું નામ બદલી નાખજો. આ એવી અદ્ભુત જગ્યા છે. અને તમને બધાને પાછું મારે બહુ રાડું નાખીને કહેવાય નહીં, તમે પાછા રીહવાળા છો. મને ઈ ખબર છે કે બોટાદ છે, પાળિયાદ છે, આ પટ્ટામાં બધાય નહીં, બહુ રીહું ન કરાય, મગજ તમારો ગરમ, એટલે પ્રેમથી તમને કહેવું પડે મારે. અને તમે ઘરના છો એટલે કહેવાનું મન થાય કે અમારા ભાઈઓએ સિંગતેલની અને ખાસ આ ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલની શરૂઆત કરી છે. એટલે ભાઈઓ તો કઈ નહીં, મારે બહેનોને કહેવાનું, મારી તમને કહેવાનું કે થોડું ખાઓ પણ સારું ખાઓ. ને હવે બધાને કહેવાનો આગ્રહ રાખો, ભજીયા ખાતા હો, ગાંઠિયા ખાતા હો, પકોડા ખાતા હો કે હોટલમાં જાઓ તો ખાલી ટમેટા વાળીને, કોથમરી વાળીને ગાંગા થઈ જાવમાં એ લોકોને કહો કે કયું તેલ વાપરો છો, સિંગતેલ વાપરવાની શરૂઆત કરો. ને એ પાછું અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ હોય ને કાંઈ ઘટે નહીં મારા બાપ. એટલે તમને બધાને કહું છું કે ભાઈ તમે શેવડીનો રસ જરૂર પીવો ઉનાળાની અંદર, પણ રસની સાથે જ્યારે તમે પૂરી બનાવતા હોય મારી માતા અને બહેનો, ત્યારે પૂરી કયા તેલમાં બનવી જોઈએ તમને બધાને મગજમાં હોવું જોઈએ. ગુજરાતમાં અત્યાર સુધીમાં 361 ઘર બનેવા છે અને જ્યાં સુધી કલાકાર તરીકે કામ કરતો રહીશ ત્યાં સુધી જરૂરિયાતમંદ લોકોના ઘર બનાવતો રહીશ. આ તમારો બધાનો પ્રેમ છે. બાકી મારી હારે તો તમે ઉભા છો, હવે મારી ગાડીમાં ચડી ગયા બધા ગોબાઈ પાડી જો, બધું તમારું જ છે. આવો કોઈ કલાકાર નહીં કે તમને
કે આઘારે મારી ગાડીથી આમ થઈ જાય તેમ થઈ જાય ઓલું થઈ જાય માય જાય ટેન્શન નહીં લેવાનું જીવનમાં. આ જેની પાસે 4 વ્હીલ હોય ને એને કહી દઉં ગાડીને બહુ ઘણા નહીં રાખવાની, વી બોલ પાણી નાખી દે, કાસમાં આમ કરવા મળે ને એમ કે આઘારો ગાડીથી ગોબો પડી ગયો, ગોબો પડી જાય તો ભાઈ જવા જો, ટેન્શન લો માં જીવનમાં, મોજ કરો જીવનમાં અને સારા કામ કરો. 10 રૂપિયા કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. આ દિવસે ને દિવસે ગરમી કેટલી પડે નથી ખબર પડતી આપણને. ગયા વર્ષે કેટલી પડતી, આ વર્ષે કેટલી પડે. 2025 જુઓ તમે, ક્યાંક ને ક્યાંક નવું આવ્યા રાખે છે. પૈસા કોઈના ઘરમાં છે નહીં. છે બા પૈસા છે કોઈના ઘરમાં? આજો નથી, નો જ હોય. પણ કેવાનો ભાવ મહાદેવને પ્રાર્થના કરું છું કે ભાઈ ભગવાન તમને બરકત આપે, પ્રગતિ કરાવે અને જીવનમાં તમે ખૂબ આગળ વધો. અને અમારું ખજૂરભાઈ નું શુદ્ધ સિંગલ તમારા ઘરના રસોડાની અંદર વાપરતા રહેજો. બોલો વિહડા. પૂજ્ય ભૈરવ બાપુ આવી ગયા છે. આવો બાપુ. જય માતાજી. જય માતા. એટલે આ પ્રેમ છે, આ પાળિયાદની જગ્યાનો પ્રેમ છે, તમારો ભાવ છે, તમારા સંસ્કાર છે એટલે કહેવાનું મન થાય. હું તો બાપુને આગ્રહ કરું છું કે બાપુ તમે થોડીક અમારા વતી ભલામણ કરજો અને આ જનતાને, ગુજરાતની જનતાને ખાસ શુદ્ધ સિંગતેલ વાપરવાનો થોડોક આગ્રહ રખાવજો તો ભેગા અમારું થોડું ઉપડી જાય. કેવું પડે. હા જો એની ઘરવાળીનો ફોટો લઈને ફરે. આવો તમે આવો, મારા બેટા બધા ઘરવાળીના ફોટા લઈને ફરે. જોવો તો વાહ, બાગતા લાગે ઘરે. બસ અમારા વિડીયો જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. ભાઈ લાલાભાઈ ને સાંભળવા છે તમારે? મને સાંભળીને ક્યાં જાય બધા? કેમ છો ભાઈ? બધા મજામાં? ભાઈ પાળિયાદમાં તો અમે અવારનવાર આવીએ છીએ. એકદમ પૂજ્ય આપણે બાપુની ગાદી છે અને સંતોની નગરી કહેવાય છે. સારા લોકો છે. આ સાઈડ આપણે ઘરે બહુ બનાવ્યા છે, બરાબર? તો બસ અમારા તેલને આવી રીતે પ્રેમ આપજો. અમારા કોમેડી વિડીયો, હવે અમારી નવી સિરીઝ આવે છે આવતા વીકમાં, વ્યાજનું દબાણ. ખજૂરભાઈને જે લેણું થઈ જાય ને અને જે ભાગતા હોય ને એની ઉપર સિરીઝ છે જોરદાર. અને ખજૂરભાઈને ઉછીના પૈસા મેં જ આપ્યા છે, બરાબર? એટલે એ અમારી સિરીઝ જોજો, મસ્ત સપોર્ટ કરજો, લોકોને શેર કરજો અને બસ મજા કરજો. ને ગરમીના 3 વાગે સવારે બપોરે 12 થી 3 હોઈ જાય છે, બરાબર? તેડકાના બહાર નીકળતા નહીં. જય માતાજી. હા આયો પણ આગળ તો આવ્યું તું બાઈક શું ત્યાં? હા બોલ. ભીમડાત ભજીયા ખાવા નથી આવું. આ લોકોના ભીમડાતમાં આ સારું તો યાદ આવ્યું. ભીમડાતમાં હું ઘર બનાવતો હતો અને મેં કીધું હાલો ઘર બની ગયું ને તો ભજીયાનો કાર્યક્રમ રાખો. તો ગામે કાર્યક્રમ રાખ્યો, ભજીયાનો કાર્યક્રમ એક ઘરની અંદર અમે ગોઠવું કે હાલો ગોઠવો અને ભજીયા બનાવવાની શરૂઆત કરી. 5,500 લોકો એક ઘરમાં ઘૂસી ગયા. આ બાજુ ભજીયા ઉડે, આ બાજુ પાવ બટેકા પૂરી ઉડે, તેલ આખું આમ ગરમ. મેં કીધું કોક આમાં પડી જાય તો અટવાઈ જાવ. પછી ત્યાંથી અમે વંડી ફેંકીને ભાગ્યા. મેં કીધું તમે ભજીયા ખાઈ લેજો હવે. પણ ભજીયા છે યાર, ગુજરાતી લોકો ભજીયા ન ખાય તો ભાઈ જીવનમાં કોઈ મોત નથી. કેમ છો બસ વાળા? બધા મજામાં ને? એકબીજાને સહકાર આપજો, ખુલ્લા બેજો ગરમીમાં પાછા. અને હું તો વિનંતી કરું કે માતાજી કરે કે તમારી બસમાં એસી લાગી જાય, સરકારી બસમાં. અને જેના ઘરમાં એસી ન હોય એના ઘરમાં એસી લાગી જાય. પોલીસની ગાડીમાં છે એસી? તો ભલે. કારણ કે ગુજરાત પોલીસ આપણી આટલું એટલું બધું દોડે તો એની ગાડીમાં એસી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? એટલે આપણે વિનંતી કરશું ગવર્નમેન્ટને કે તમારો પગાર વધે. કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, પીઆઈ હોય, ડીવાયએસપી હોય, બધાનો
પગાર વધે ને ખૂબ સારા કાર્ય કરેલી માતાજી પાસે પ્રાર્થના છે. ફરી પાછો તમામ લોકોને કહું છું કે અમારું ખજૂરભાઈ નું ક્યાં જવું તારે? ઓકે, આ તો અમારા જ છે. ખાસ મારે ગુજરાતની જનતાને કેવું કે અમારું ખજૂરભાઈ નું શુદ્ધ સિંગ તેલ. આવો બાપુ, આવો બાપુ. બાપુને માઇક આપે, મારે શું બોલાય? બે શબ્દ બાપુ તમે ખાસ. રામચંદ્ર ભગવાન કી જય. આજે સર્વપ્રથમ તો પાળિયાદ જે સંતોની ભૂમિ, પૂજ્ય વિસામણ બાપુની જગ્યા, જ્યાં આપ સૌ જાણો છો એ પાળિયાદ નગરીમાં જ્યારે ખજૂરભાઈનું આગમન છે અને ખજૂરભાઈની જે બ્રાન્ડ છે ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ, જે ખજૂરભાઈ પ્રત્યેનો જે આપ સૌને વિશ્વાસ છે એ જ પૂરો વિશ્વાસ આ ખજૂરભાઈની જે બ્રાન્ડ છે એમાં આપણને સૌને મળતો રહે એ જ પ્રભુ પ્રાર્થના. વિશેષ બીજું કાંઈ નહીં કહેતા ખજૂરભાઈ આપને વેલાનાથના ખૂબ આશીર્વાદ મળે, આવીને આવી સેવા કરતા રહ્યો એ જ પ્રભુ પ્રાર્થના. જય વેલાનાથ. ભાઈ સાધુ સંતોના આશીર્વાદ મળી જાય એટલે હવે ખજૂરભાઈ ક્યાંય પાછા નથી પડવાના. અને હું જ્યારે બાપુ ભૈરવ બાપુ વિશે એક વાત કરું કે હું પાળિયાદ દર્શન કરવા માટે આવ્યો હતો. આપ કહેવત છે કે તમે ત્યાં ખાલી એકવાર પ્રસાદી લઈ લો એટલે ભાઈ તમે આમ તમારા જે દુઃખ હોય એ દૂર થઈ જાય. એટલે આ એવી જગ્યા છે, સાધુ સંતોની નગરી છે. અને આ જગ્યા પર તમે આવો, તમે કોઈ પણ નાની શરૂઆત કરો છો તમારો દાદો તમને સપોર્ટ કરશે. એટલે બસ આવી જ ભાવના સાથે તમામ ગુજરાતીઓને કહું છું કે સારા કાર્ય કરતા રહો. 10 રૂપિયા કમાવશો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરજો. મારો મહાદેવ તમને જો 40 ગણા ન આપે તો મારું નામ બદલી દેજો. આ બાપુ છોકરાઓને કેવું બહુ જરૂરી છે, કેમ કે છોકરાઓ ગેમ રમે છે બહુ. એટલે નાના નાના બાળકોને ખાસ કહેવાનું કે ગેમ રમો, જે કરો જીવનમાં પણ લાગણી રાખો. આજના બાળકો પ્રેક્ટિકલ વધારે થઈ ગયા છે લાગણીશીલ કરતા. એટલે ગાયને રોટલી નાખવાનો, આ તો બાપુની આ તમે જગ્યામાં જાશો તો તમે જે ગાયને જે ગૌશાળા તમે જુઓ, આ નાના બાળકોને ખાસ કહેવાનું કે આ જે જગ્યા છે પાળિયાદની ત્યાં જાઓ, બાળકો ખાસ ગાયોની સેવા કરવા જાઓ. ખાસ જેટલા બાળકો છે તમામને કહીશ ગેમ રમવા કરતા. એટલે રવિવારે મારી માતાઓને ખાસ કહેવાનું કે ગૌશાળામાં બાળકોને લઈને જાઓ, કેમ કે આજની જનરેશનને ગાયોની સેવા કરવી બહુ જરૂરી છે. હું છું, તમે ભાંગી જ નાખો બધું. ઓહે લોહી નીકળી ગયા. ભાઈ આપો રૂમાલ આપો. આંગળી આવી ગઈ. સારું છે ને ભાઈ, આપો દબાઈ નાખો. એક જણ હોસ્પિટલ લઈ જાઓ. જાઓ એક જણ લઈ જાઓ, જલ્દી જાઓ. આ લોહી નીકળ્યું શું કઈ છું નહીં, ઘાસ ફૂટે તો થાય કેમ. જાઓ જલ્દી દવાખાને. પણ આ પ્રેમ છે. તમારા તબિયતનું ધ્યાન રાખો, જીવનમાં ખૂબ આગળ વધો અને બસ આવી રીતના પ્રગતિ કરતા રહેજો. તમામ લોકોને ફરી પાછો કહું કે ભાઈ ઘરના રસોડામાં હું જોઈ અને ઈ પાછું બોલું. બસ આવો ભાવ રાખતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. બોલ અંબે, જય પાળિયાદની જગ્યા, જય માતાજી. આપો અરવિંદભાઈ આપો. બોલો વિહળા નાથની જય. હવે આ બધા ફોટા પાડીને મારે એક નમ્ર વિનંતી છે કે મને મારા ગામડે ખજૂરભાઈ મને મળવા આવ્યા હતા. તમને આવો તો કેવું લાગે? બોલો બોલો, સારું લાગે ને? મેં આજે 101 પરિવારને સિંગ તેલ ખજૂરભાઈ નો અપાવરાયું છે મારા ગામની અંદર. ત્યારે મને ખજૂરભાઈ મળ્યા હતા. અને તમારે જો મળવું હોય તો તમે તમારા ગામમાં, ઘરમાં, પરિવારમાં બધાને કહેજો કે ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ ખાવું જોઈએ. હેલ્થ માટે કેટલું સારું છે એ તમે એકવાર ખાઈ જુઓ. 1 લીટરથી શરૂઆત કરો તમ તારે, પછી 5 લીટર ને પછી 15 કિલો. પછી મને કહેજો કે નાના કેવું છે એવું. ખજૂરભાઈને પછી કહેજો. બસ, જય માતાજી. ઇન શોર્ટ ડબ્બા લેવા મળ્યો એમ કહે છે, બરાબર ને? જય માતાજી.